આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી 16 સપ્ટેમ્બર સોમવારના રોજ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યાઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું પણ શિલારોપણ કરશે, જેમાં સામખિયાળી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનના કામો તેમજ 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન ખાતે 35 મેગાવોટના BESS સોલાર પીવી પ્રોજેક્ટનું તથા મોરબી અને રાજકોટમાં 220 કિલોવોટ સબસ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત તેઓ ભુજથી અમદાવાદ સુધીની ભારતની પ્રથમ વંદે મેટ્રો અને કેટલીક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જિલ્લાના સુમરાસર શેખ ખાતે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર 5 ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રી CR પાટીલે કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ 1995 પછીના રેકર્ડને જ ધ્યાનમાં લેવાનું રહેશે. એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનને હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં. આ અંગે કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે નવા નિર્ણયો લીધા છે. ભુજની બાજુમાં આવેલા જોડિયા ગામ માધાપરમાં યક્ષ મંદિર નજીક આજથી શરૂ થઈ 3 દિવસ નાના યક્ષનો મેળો ભરાશે, જેનો ધમધમાટ આજથી શરૂ થઈ ગયો છે. આ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડશે. નાના યક્ષ મંદિરે મેળા નિમિત્તે જાજરમાન સોળે શણગારથી સજ્જ કરવામાં આવ્યું છે. આજુબાજુના લોકો તેમજ આહિરપટ્ટીના ગામના શ્રદ્ધાળુઓ આ મેળામાં મહાલશે અને યક્ષદેવની પેઢીમાં ભાગ લેશે. ધોળાવીરાને વિશ્વ વિરાસત જાહેર થયા બાદ હાલ અહીં સ્વદેશ યોજના હેઠળ કામ થઈ રહ્યા છે. ધોળાવીરા પાસે આવેલી પ્રાચીન પથ્થરોની ખાણ કે જેમાંથી ધોળાવીરાની સાથે મોહેંજો-દડો અને છેક હડપ્પા સુધી પથ્થરો પહોંચતા હતા, તેને પણ સરકારે કેન્દ્રીય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સ્મારકની સંખ્યા 7 થઈ છે. કચ્છના મુસ્લિમ સમાજના ધાર્મિક અગ્રણી ડોક્ટર જહાંગીરશાહ બાપુ સૈયદનું અવસાન થયું છે. તેમની વય 85 વર્ષની હતી. તેઓ મુફ્તી આઝમ કચ્છ સૈયદ હાજી અહેમદશાહ બાપુના નાના ભાઈ હતા. તેમના અવસાનથી સમગ્ર જિલ્લાના મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા વન વિભાગના સહયોગથી ભુજ ખાતેથી 2 દિવસીય ઋતુ પ્રવાસી પક્ષીની ગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં 7 રાજ્યના 130 પક્ષી નિરીક્ષક ગણતરીમાં જોડાયા હતા. તે બધાને વૈજ્ઞાનિક ઢબે પક્ષી નોંધની તાલીમ અપાઈ હતી. ટીમોને કચ્છભરના જુદા જુદા વિસ્તારોમાં પક્ષી ગણતરી માટે મૂકવામાં આવી હતી. સતત 3જા વર્ષે આ ગણતરી કરવામાં આવી હતી, જેમાં જોડાયેલા દરેક પ્રતિયોગીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.